દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાસદ મહીસાગર નદીમાં નાવડી ઊંધી પડતા ત્રણના મોત, ત્રણેય મૃતકો કાચલાપુરા વાસદના વિસ્તારના। માછીમારી કરવા ગયેલ પિતા પુત્ર અને ભત્રીજાનું ડૂબી જતા મોત। નાવડી પલટી જતા ડૂબતા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતા પિતાનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યું। હાલ વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામના મૃતદેહ લાવવામાં આવ્યા છે। આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલ નાવડી બહાર કાઢી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા એકઠા થયા। એક જ પરિવારના ત્રણના મોતને લઈ મહિલાઓનો કરુણા કલ્પાંત। मृतकना नाम नगीनभाई गामेची उमर वर्ष 42, आवज नगीनभाई गामेची उमर वर्ष 6 અને મિહિર ગામેची उमर वर्ष 12। મારું નામ હિંમત ભુરિયા, આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। શું ઘટના બની છે? વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો વાસદ નદીની અંદર બોટ ઊંધી પડી ગયેલી છે, આમાં 3 જણ અંદર ડૂબી ગયેલા છે। તો અમારે ફાયર બ્રિગેડની ટીમ 7 તરવયે સંગાતે બોટને અને 3 વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે। 3 વ્યક્તિની શું સ્થિતિ છે? 3 વ્યક્તિનું તો ડેથ થઈ ગયેલું છે।